મિત્રો, કેમ છો? મજામાં? આપણી આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1 એનું ચેપ્ટર 3 સુરેખ નિયત સંબંધ એના જે ચોપડીમાં વિભાગ એ ના જે એમસીક્યુ છે એ બધા જ આ વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છે। તો પહેલો પ્રશ્ન શું કહેશે? બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે। આ ચારમાંથી કયું વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? તો મિત્રો યાદ રાખવાનું, વિધેયાત્મક સંબંધ હોય અથવા ગાણિતિક સંબંધ હોય તો એની અંદર આવશે નિયત સંબંધ। શું આવશે મિત્રો? નિયત સંબંધ। આ વસ્તુ યાદ રાખજો। ચલો બીજો પ્રશ્ન, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો આની અંદર જવાબ આવશે ન્યૂનતમ વર્ગોની રીત। મિત્રો બે રીતો છે, એક વિકર્ણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત, પરંતુ ત્રીજા ચેપ્ટરની અંદર આપણે ન્યૂનતમ વર્ગોની રીતથી જ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ, એટલે આ રીત આવશે। બરાબર। ચલો ત્રીજો પ્રશ્ન શું કહેશો? પ્રચલિત સંકેતમાં BYX એટલે શું? તો મિત્રો BYX એટલે શું? તો x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર। ઓપ્શન સી। યાદ રાખવાનું મિત્રો, BYX આપેલું હોય તો x માં ફેરફાર કરીએ તો y માં ફેરફાર થાય, કે x માં ફેરફાર કરીએ તો y માં ફેરફાર થાય। આ રીતે યાદ રાખવાનું। તો આ ઓપ્શન આવશે સી। ચોથો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો આ ચારે ચાર ફોર્મ્યુલા આપેલા છે, એમાંથી કયું ફોર્મ્યુલા સાચું એ આપણે જોવાનું છે। તો ધ્યાનથી જો મિત્રો, અહીંયા BYX = R × SY/SX આ સાચું છે। અહીંયા આ ફોર્મ્યુલાની અંદર તમને ખબર હશે, અહીંયા s વર્ગ x આવે, બરાબર? તો આ સાચું નથી, આ સાચું છે, તમને ખબર હશે। પાંચમો પ્રશ્ન જોઈએ, નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો મિત્રો જો તમે બુકના એક પેજની એક લીટી ધ્યાનથી વાંચી હોય તો ગુણધર્મોની અંદર આ આપેલું જ છે, તો આ ઓપ્શન સાચો આવશે। x બાર y બાર માંથી પસાર થાય છે, જસ્ટ યાદ રાખવાનું છે, બરાબર? ચલો વિકલ્પ 6, y ની x પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ e શું થાય? તો મિત્રો આ તો સૂત્ર જ છે, તમને આવડતું હશે, e = y - y²। આ જે ઓપ્શન એ સાચો જવાબ છે, બરાબર? સાતમો પ્રશ્ન જોઈએ મિત્રો, આ પ્રશ્ન જોરદાર છે, પણ હું તમને એમાં યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક મસ્ત આપીશ, બરાબર? જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? બરાબર? અહીંયા જુઓ મિત્રો, વેચાણ શું આપેલું છે? વેચાણ, અને અહીંયા જાહેરાત ખર્ચ। તો મિત્રો વેચાણ ક્યારે વધે? કોઈ પણ વસ્તુનું વેચાણ ક્યારે વધે? જો એની જાહેરાત ખર્ચ વધારે થાય તો। મતલબ કે તમે કોઈ પણ વસ્તુ હોય એની એડવર્ટાઇઝ કરો, જોરદાર એડવર્ટાઇઝ કરો, એનું માર્કેટિંગ કરો તો એ વસ્તુ વધારે વેચાશે। એટલે કે જાહેરાતના કારણે વેચાણ વધ્યું, બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો તમે જુઓ, જાહેરાતની વેચાણ પરની નિયત સંબંધ, જાહેરાતની જાહેરાત, વેચાણની જાહેરાત અને વેચાણની વેચાણ। તો અહીંયા મિત્રો વેચાણ કોના કારણે વધ્યું? જાહેરાતના કારણે। તો વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ વેચાણની જાહેરાત ઉપર, બરાબર? વેચાણની જાહેરાત ઉપર નિયત સંબંધ, એટલે કે જવાબ આવશે સી આપણો, બરાબર? તો અહીંયા આ તમારે યાદ રાખવાનું, અને જો ના ખબર પડે તો શોર્ટ ટ્રીક કહી દઉં, વેચાણ, જાહેરાત, અહીંયા પહેલું, બીજા નંબરનું કંઈ જ યાદ રાખવાનું નહીં। આવા પ્રશ્નો પૂછાય તો આ રીતે તમે યાદ રાખી શકો। આઠમો પ્રશ્ન,
વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? મિત્રો આ ચારમાંથી તમને જો દાખલા તમે ગણ્યા હશે તો તમને યાદ હશે કયું સૂત્ર આવો મિત્રો? વાય કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી એક્સ. કઈ જ યાદ રાખવાનું નથી, બરાબર, એકદમ સરળ. ચલો 9મો પ્રશ્ન, સહસંબંધાંક r ની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય? તો નિયત સંબંધાંકનું સૂત્ર લખી દો, b ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ sy ભાગ્યા sx, બરાબર. તો r ની કઈ કિંમત માટે અહીંયા r બરાબર શું મૂકો તમે? આ ચારમાંથી r બરાબર શું મૂકો તો આખી કિંમત 0 થઈ જાય. તો r બરાબર 0 મૂકીએ તો શું થઈ જાય મિત્રો? b કેવો થઈ જાય? 0. 0 ગુણ્યા કંઈ પણ હોય 0, તો d બરાબર 0 આવશે. કંઈ વિચારવાનું જ નહીં લાંબુ. ચલો, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક કયો છે? તો મિત્રો યાદ રાખજો, અહીંયા જવાબ બી આવશે, સહસંબંધાંકનો વર્ગ. ઓકે, આ જવાબ આવશે, યાદ રાખવાનું છે. 11મો પ્રશ્ન, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 3x હોય તો x બરાબર 20 માટે y ની કિંમત. મિત્રો એકદમ સરળ, સિમ્પલમાં સિમ્પલ. x બરાબર 20 અહીંયા મૂકી દો તો જોવો ગણીએ આપણે, y કેપ ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 3x, બરાબર. x ની કિંમત મૂકી દો, 10 વત્તા 3, x બરાબર કેટલા? 20. તો 10 પ્લસ 20 તરી 60, તો 60 વત્તા 10 એટલે કે 70. ઓપ્શન સી સાચો જવાબ, બરાબર. ચલો એ જ રીતે 12મો પ્રશ્ન પણ થોડુંક જુદું છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 2x પ્લસ 3y માઇનસ 50 બરાબર 0 હોય તો byx ની કિંમત શોધો. મિત્રો અહીંયા આપણો byx એટલે કે b ની કિંમત શોધવાની છે, b ની, બરાબર. તો કેવી રીતે શોધીશું? જો તમને એક સૂત્ર ખબર છે, y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. આ સૂત્ર તમને ખબર છે. હવે આપણને અહીંયા એક રેખા આપેલી છે, એ લખી દો, 2x પ્લસ 3y માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે રેખા આપેલી છે એના આપણે આવા સ્વરૂપમાં દર્શાવીએ, એટલે કે પહેલું y, પછી a અને પછી b અને x. બીજું તમને અહીંયા એક વસ્તુ મિત્રો હું કહી દઉં, y કેપ, y બાર અને y આ બધું સરખું, એક સરખું. એ જ રીતે x કેપ, x બાર અને x આ પણ સરખું, ચોપડીમાં આપેલું જ છે, બરાબર. આ હું કહેતો નથી. તો ચલો શું કરીશું? આ રેખાને આવા સ્વરૂપે લખી દેશું, એટલે કે પહેલા y વાળું પદ, તો આ રહ્યું y વાળું પદ, તો એના આ બાજુ રાખો, 3y ઇઝ ઇક્વલ ટુ બાકી બધું બરાબરની પેલી બાજુ, એટલે કે આ 2x ક્યાં જશે? પેલી બાજુ. 50 ક્યાં જશે? પેલી બાજુ. તો 50 આ બાજુ આવે તો કેવું થઈ જાય? પ્લસ, અને આ બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. ઓકે, અહીંયા 3y, અહીંયા ઓનલી y, તો અહીંયાથી 3 કાઢી નાખવા હોય તો શું કરીશું? દરેકનું 3 વડે ભાગી દેવાના, દરેકનું 3 વડે ભાગી દેવાના. તો 3 3 જતા રહે એટલે y ઇઝ ઇક્વલ ટુ 50 ભાગ્યા 3 માઇનસ 2 ભાગ્યા 3 ઇન્ટુ x. આપણે આ રીતે લખીશું, બરાબર. તો ચલો y a, તો આના આપણે a કહીશું. જો a શોધવાનો કીધેલો હોત તો 50 ભાગ્યા 3 એ એની કિંમત થશે. હવે b, તો આ આપણું b રહ્યું અને આ x, તો x, તો b બરાબર માઇનસ લખવાનું, બરાબર, માઇનસ 2 ભાગ્યા 3. આ આપણો જવાબ થશે. આ રહ્યો જવાબ, યાદ રાખવાનું, બરાબર, સિમ્પલ છે એકદમ. 13મો પ્રશ્ન, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 1.5x
છે જો x બાર બરાબર 10 હોય તો y કેપ અથવા y કેટલા મિત્રો આગળના દાખલામાં મેં તમને કીધું y કેપ ઇઝ ઇક્વલ ટુ y બાર ઇઝ ઇક્વલ ટુ y એ જ રીતે x કેપ ઇઝ ઇક્વલ ટુ x બાર ઇઝ ઇક્વલ ટુ x તો આ બધું સરખું જ છે તો અહીંયા પણ x ની કિંમત મૂકી દો ફટાફટ તો જો મિત્રો y કેપ ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 1.5x ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 1.5 x બરાબર 10 તો 30 માઇનસ 1.5 ઇન્ટુ 10 તો 15 તો 30 માંથી 15 જાય તો 15 તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ઓકે ચલો એ જ રીતે 14મો u બરાબર x માઇનસ 15 ભાગ્યા 10 અને v બરાબર y માઇનસ 50 ભાગ્યા 2 હોય તો અને b yx બરાબર 7.5 હોય તો bvu શોધો તો તમને સૂત્ર ખબર હશે bvu is equal to byx into cx ભાગ્યા cy બરાબર byx તમને આપેલું છે 7.5 ચિંતા કરવાની નહીં મિત્રો cx અને cy ક્યાં છે આ રહી જુઓ આને કહીશું cx આને કહીશું cy તો cx કેટલું 10 અને cy કેટલું 2 ચલો ફટાફટ 7.5 ગુણ્યા 2 પંચા 10 તો 5 હવે આ બંનેનો ગુણાકાર કરતા ના આવડે તો 75 ગુણ્યા 5 કરી દેવાના 5 5 25 2 7 35 37 એક પોઈન્ટ પછી એક સંખ્યા તો પોઈન્ટ પછી એક સંખ્યા એટલે કે 37.5 આ રહ્યો જવાબ એકદમ સિમ્પલ ચલો 15મો દાખલો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા દર્શાવી શકાય તો મિત્રો ચોપડીમાં તમને એક આપેલું જ છે એ સેમ ટુ સેમ આના જેવું જ છે બરાબર ત્યાં 0.9 આપેલું છે અહીંયા 0.8 તો શું કરવાનું મિત્રો વર્ગ કરવાનો શું કરવાનું વર્ગ કરવાનો કોનો આનો ચલો વર્ગ કરો 0.8 નો વર્ગ તો કેટલો થાય મિત્રો 0.64 હવે ટકા કહેવાના ટકા તો અહીંયા ટકા આપેલા છે તો ટકા એટલે 0.64 ગુણ્યા ટકા શોધવા હોય તો 100 વડે ગુણવાનું તો કેટલું થઈ જાય મિત્રો 64% અને આટલું બધું ગણવાની જરૂર નથી પરીક્ષામાં 8 8 64 તો 64 આપેલા હોય તો લખી દેવાનું અહીંયા કંઈ પણ આવી શકે મિત્રો બરાબર તો પરીક્ષામાં ધ્યાન રાખજો જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત